થાનગઢ સ્થિત પવિત્ર ધોળેશ્વર મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક વિધિઓ, પૂજન, સન્માન સમારોહ અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સેવકો અને ભક્તજનો જોડાયા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભૂદેવોના હસ્તે ધજાની વિધિવત પૂજા કરવામાં આવી હતી। સવારે 9 વાગ્યે ધોળેશ્વર મહાદેવ મંદિરમાં તેમજ 13 સમાધિ સ્થાનો પર ફૂલહાર અર્પણ કરી ધજા ચઢાવવામાં આવી હતી। આ પ્રસંગે મંદિરના મહંત શ્રી હિતેશપરી બાપુ, કિરણપરી બાપુ, સૂર્યપરી બાપુ, હિરેનપરી બાપુ તેમજ બળવંતભાઈ ગોસ્વામીનું સમસ્ત સેવકગણ દ્વારા ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડી ભાવભેર સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું। બપોરે 12 કલાકે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000થી વધુ સેવકો અને તેમના પરિવારજનોએ પ્રસાદનો લાભ લઈ ગુરુ પૂર્ણિમા પર્વને ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો। સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ધોળેશ્વર મહાદેવ મંદિરમાં મહિલા ધૂન મંડળ દ્વારા ભક્તિમય ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું। રાત્રે 9 વાગ્યે મહંત શ્રી હિતેશપરી બાપુ તથા શ્રી સૂર્યપરી બાપુના સાનિધ્યમાં ભવ્ય ગુરુપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં સેવકો ગુરુપાઠના દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જે બાળકોને નવા ગુરુ બનાવવા ઈચ્છતા પરિવારો હતા તેમના માટે પણ ગુરુ દીક્ષા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવ મહંત શ્રી તથા સમસ્ત સેવકગણના સહયોગથી અત્યંત સફળતાપૂર્વક અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો। રિપોર્ટ બાય જયેશ મોરી।